નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, ઈ લર્નિંગ પ્રોગ્રામ શ્રી એસએન વિદ્યાલય વતી હું જાની વિમલભાઈ આપનું હાર્દિક સ્વાગત કરું છું। હવે મિત્રો ચેપ્ટર નંબર 2 એમાં આપણે કંપની સેક્રેટરી માટેના આપણે ગુણ, સેક્રેટરીના ગુણ 4 માર્કનો પ્રશ્ન આપણે તૈયાર કરેલો મિત્રો। સેક્રેટરીના ગુણ એમાં 12 મુદ્દા આપણે તૈયાર કર્યા હતા। એમાં પહેલો મુદ્દો હતો સુંદર સ્વાસ્થ્ય, પ્રમાણિકતા, આકર્ષક વ્યક્તિત્વ, તેજસ્વી બુદ્ધિ પ્રતિભા, નિર્ણય શક્તિ, વિશ્લેષણ શક્તિ, ઉત્સાહ, વફાદારી, આત્મવિશ્વાસ, કુને અને ચપળતા, દીર્ઘદ્રષ્ટિ અને નેતાગીરી જેવા આપણે ગુણ, સેક્રેટરીના ગુણના મુદ્દાઓની ચર્ચા કરેલી। આજના આપણા આગળના વિડીયો લેક્ચરમાં આપણે સેક્રેટરીની લાયકાતો મિત્રો આ પણ પ્રશ્ન આપણે અભ્યાસમાં તૈયાર કરવાનો છે। તો સેક્રેટરીની લાયકાતો જણાવો આવો પ્રશ્ન 4 માર્ક અથવા 5 માર્કમાં પૂછી શકાય। સેક્રેટરીની લાયકાતો બરાબર જણાવો આવો પ્રશ્ન પૂછી શકાય। હવે સેક્રેટરીની લાયકાતોનો પ્રશ્ન છે આ 4 માર્ક અથવા 5 માર્કમાં પૂછી શકાય। તો જનરલી સેક્રેટરી બનવા માટે આપણે અગાઉ ચર્ચા કરી હતી, સીએસનો કોર્સ કરેલો હોવો જોઈએ, ખાસ કરીને કંપની સેક્રેટરી બરાબર। એનો ધોરણ 12 પછી અને કોલેજ પછી પણ બરાબર તમે કોર્સ કરી શકો છો। એને સેક્રેટરી માટેની આ એક લાયકાત હવે આજના સમયમાં ખૂબ જરૂરી છે। તે સિવાય પણ હવે સેક્રેટરી માટે બીજી લાયકાતો શું હોવી જરૂરી છે? તો મિત્રો સેક્રેટરી માટેની સૌથી પહેલો મુદ્દો આપેલો છે કે સેક્રેટરી માટેની પહેલી શૈક્ષણિક લાયકાત શું હોવી જોઈએ, તો જેની મેં તમને અહીંયા ચર્ચા કરી। પહેલો પોઈન્ટ કે સેક્રેટરી પાસે ઇન્સ્ટિટ્યૂટ ઓફ કંપની સેક્રેટરી ઓફ ઇન્ડિયાનું પ્રમાણપત્ર બરાબર છે। એટલે એને શોર્ટ ફોર્મમાં એવું લખવાનું, ઇન્સ્ટિટ્યૂટ એટલે આઈ, ઓફ કંપની એટલે સી, સેક્રેટરી એટલે એસ અને આઈ એટલે ઇન્ડિયા। જેમ ICAI ઇન્સ્ટિટ્યૂટ ઓફ ચાર્ટર એકાઉન્ટન્ટ ઓફ ઇન્ડિયા જે એકાઉન્ટન્ટ CA ને પ્રમાણપત્ર આપે, એમ અહીંયા એ જ રીતે સેક્રેટરી માટે, કંપની સેક્રેટરી માટે કયું પ્રમાણપત્ર હોવું જરૂરી છે? તો ICSI ઇન્સ્ટિટ્યૂટ ઓફ કંપની સેક્રેટરી ઓફ ઇન્ડિયા એનું પ્રમાણપત્ર મેળવેલું હોય તો એ સેક્રેટરી તરીકે મિત્રો લાયક ગણાય છે। બીજી રીતે કહીએ તો કંપની ધારાની જોગવાઈ મુજબ તે સેક્રેટરી હોવો જોઈએ, એટલે કે એની સેક્રેટરી તરીકે નિમણૂક કરવામાં આવેલી હોવી જોઈએ તો જે સેક્રેટરી તરીકે માન્ય ગણાય। તે ઉપરાંત કાયદાની ડિગ્રી, એટલે જો એને LLB કરેલું હોય, ખાસ કરીને મિત્રો કોલેજ પછી LLB, હવે ધોરણ 12 પછી પણ LLBનો કોર્સ થાય છે, જો તેણે LLBનો કોર્સ કરેલો હોય કાયદાની આ ડિગ્રી, તો એ દસ્તાવેજો બનાવવામાં, એટલે જનરલી જ્યારે વકીલ, LLB એટલે વકીલાતનો કોર્સ, જો એણે વકીલાતનો કોર્સ કરેલો હોય તો જ્યારે કંપનીના કોઈ દસ્તાવેજો બનાવવાના હોય તો આ બધું કામ છે વકીલને ખૂબ જ સરસ રીતે ખ્યાલ હોય। તો જો કયો કાયદો ક્યારે લાગુ પડશે આ માટે એણે જો કાયદાની ડિગ્રી એટલે LLB પણ જો કરેલી હોય બરાબર, તો દસ્તાવેજો બનાવવામાં અને કરાર ઘડતર કરવામાં આ સેક્રેટરીને ખૂબ મદદરૂપ થાય। એટલે પહેલી એની લાયકાત, શૈક્ષણિક લાયકાત, એક તો એણે CSનો કોર્સ કરેલો હોવો જોઈએ। CSના કોર્સ માટે મેં તમને કીધું મિત્રો ICSI એટલે ઇન્સ્ટિટ્યૂટ ઓફ કંપની સેક્રેટરી ઓફ ઇન્ડિયા બરાબર, એનું પ્રમાણપત્ર મળેલું હોય અને કંપની એની સેક્રેટરી તરીકે નિમણૂક કરી હોય તો એ સેક્રેટરી તરીકે લાયક ગણાય। એ સિવાય કાયદાની ડિગ્રી એટલે કે LLB જો તેણે એ કોર્સ કરેલો હોય તો દસ્તાવેજ બનાવવામાં, કરાર કરવામાં એને ખૂબ એ મદદરૂપ થાય છે। ત્યારબાદ મિત્રો બીજી એની લાયકાત છે હિસાબી વ્યવસ્થાનું જ્ઞાન। તો સેક્રેટરી છે મિત્રો, એને કંપનીના હિસાબ કિતાબ ઉપર દેખરેખ રાખવાની હોય છે
હિસાબો વ્યવસ્થિત લખાય છે કે નહીં તે જોવાનું કામ કરવાનું હોય છે. તો એને જે હિસાબો એકાઉન્ટ નામું બરોબર આ યોગ્ય રીતે લખાય છે કે નહીં, તો એના પાસે હિસાબી વ્યવસ્થા કે કોઈ પણ હિસાબ ચોક્કસ રીતે લખાય છે કે નહીં, જો તેને એનો અનુભવ હશે, એની ચોક્કસ એને લાયકાત, તમે CS નો કોર્સ કરો એટલે એમાં મિત્રો એકાઉન્ટ ભણવાનું તો આવે જ, બરોબર છે. હા, એક વસ્તુ છે, કંપનીના કાયદાકીય નિયમો એટલે કંપની લો એ વધારે ભણવાનો આવે છે, બિઝનેસ લો, કંપની લો, પણ એમાં સાથે એકાઉન્ટ વિષય તો આવે જ તે, બરોબર છે. એટલે CS કંપની સેક્રેટરીને યાદ રાખશો મિત્રો, હિસાબી બાબતોનું પણ જ્ઞાન હોવું જરૂરી છે. ધ્યાન આપજો. કંપનીના હિસાબો વ્યવસ્થિત લખાય, કાયદા મુજબ રખાય, સમયસર ઓડિટ થાય. હિસાબો લખ્યા પછી એનું ઓડિટ કરવું એટલે શું સાહેબ? તો હિસાબો લખ્યા પછી એનું ચેકિંગ, બરોબર. જનરલી CS ચાર્ટર એકાઉન્ટન્ટ બરોબર આ ઓડિટ કંપનીના હિસાબોનું ઓડિટ કરતો હોય, તો એ જે તે સમયે થવું જરૂરી છે. હિસાબી વર્ષ પૂરું થાય બરોબર, તો તે સમયગાળા દરમિયાન આ હિસાબો ઓડિટ થવા ખૂબ જરૂરી છે. શેર હોલ્ડરો સમક્ષ વાર્ષિક હિસાબ રજૂ કરી શકાય, બરોબર. જો હિસાબો યોગ્ય સમયે ઓડિટ થઈ ગયા હોય તો વાર્ષિક સામાન્ય સભા, દર વર્ષે શેર હોલ્ડરોની મિત્રો વાર્ષિક સામાન્ય સભા બોલાવવામાં આવે. આ વાર્ષિક સામાન્ય સભામાં જે હિસાબો તૈયાર થયા હોય એ શેર હોલ્ડરો સમક્ષ રજૂ કરવામાં આવે. કંપનીના નફા નુકસાનની વિગત, ખર્ચ અને આવકની વિગત, મિલકત અને દેવાની વિગત, મૂડીની વિગત. આના માટે કંપનીના વાર્ષિક હિસાબમાં મિત્રો બે વસ્તુ ખાસ તૈયાર કરવામાં આવે. ધોરણ 12માં એકાઉન્ટમાં અભ્યાસ કરશો આપ. એક નફા નુકસાનનું પત્રક અને બે પાકા સરવૈયાનું પત્રક. આ બે પત્રકો કંપનીના વાર્ષિક હિસાબમાં તૈયાર કરવામાં આવે. તો આ જે હિસાબો તૈયાર કર્યા હોય એ જો ચોક્કસ રીતે તૈયાર કર્યા હોય તો શેર હોલ્ડરોને એ ચોક્કસ રીતે આપણે રજૂ કરી શકાય. ક્યારે? વાર્ષિક સામાન્ય સભામાં. હવે આ બધું ક્યારે શક્ય બને? બરોબર છે. તો જ્યારે સેક્રેટરી પાસે હિસાબી વ્યવસ્થાનું પ્રાથમિક જ્ઞાન, ચાલો કદાચ એને પૂરેપૂરું જ્ઞાન એકાઉન્ટનું ન હોય તો ચાલે, પણ હિસાબી વ્યવસ્થા, એકાઉન્ટ કેવી રીતે લખાય એનું બેઝિક નોલેજ જો એની પાસે હશે તો એ હિસાબી બાબત ઉપર યોગ્ય રીતે દેખરેખ રાખી શકશે. એટલે પહેલી લાયકાત શૈક્ષણિક લાયકાત, બીજી મિત્રો હિસાબી વ્યવસ્થાનું જ્ઞાન, હિસાબો કેવી રીતે લખવા, વ્યવસ્થિત લખવા, કાયદા મુજબ લખવા, સમયસર ઓડિટ કરવું, આ બધી બાબતોનું જ્ઞાન એ સેક્રેટરીને હોવું ખૂબ જરૂરી છે. ત્યારબાદ મિત્રો આગળ છે કાર્યાલય સંચાલન, બરોબર. હવે ઘણા મિત્રોને પ્રશ્ન થયા કાર્યાલય શું? તો કાર્યાલય એટલે મિત્રો આપણે જેને કહીએ ઓફિસ. હવે સેક્રેટરી છે એ કાર્યાલયનો એક વહીવટી વડો છે. આપણે ચેપ્ટર નંબર 1માં વહીવટી સેક્રેટરીના કાર્યો, કંપનીની બધી જ વહીવટી બાબતો ઉપર દેખરેખ રાખવાનું કામ સેક્રેટરી કરે. અને બધા જ વહીવટી કાર્યો ક્યાંથી થાય? કાર્યાલય એટલે ઓફિસમાંથી. કંપનીની જે મુખ્ય ઓફિસ હોય તો આ મુખ્ય ઓફિસમાંથી આ બધા કાર્યો કરવાના હોય. આ બધા જ કાર્યો ઉપર દેખરેખ રાખવાનું કામ આ કંપની સેક્રેટરી કરે. માટે કાર્યાલયનું યોગ્ય સંચાલન, કોની પાસેથી માહિતી મેળવવી અને કોને માહિતી આપવી, આવી બધી બાબતોનું યોગ્ય મેનેજમેન્ટ થાય એ જોવાનું કામ કોનું છે? કંપની સેક્રેટરીનું. તો કાર્યાલયનો વડો એટલે મુખ્ય અધિકારી એ સેક્રેટરી છે. કાર્યાલયના કાર્યોની ફાળવણી માટે કે કોને કયા કાર્યો ફાળવવા, કોને કયું કાર્ય આપવું, બરોબર. જુદા જુદા વિભાગ વચ્ચે સંકલન, જેમ કે ખરીદ વિભાગ અને ઉત્પાદન વિભાગ વચ્ચે સંકલન, ખરીદ વિભાગ અને વેચાણ વિભાગ. કંપનીમાં અલગ, મોટી કંપનીઓ એમાં અલગ અલગ વિભાગ હોય કે ઉત્પાદન વિભાગ જે વસ્તુનું ઉત્પાદન કરે તો ઉત્પાદન કરવા માટે કેટલો માલ ખરીદવો, તો એ ખરીદવાની પ્રક્રિયા ખરીદ વિભાગ, પરચેસ ડિપાર્ટમેન્ટ કરે. અને પ્રોડક્શન ડિપાર્ટમેન્ટ એટલે ઉત્પાદન વિભાગ એ માલનું ઉત્પાદન કરે. તો આ બે વચ્ચે સંકલન કરવાનું કામ. ઉત્પાદન થયા પછી એ માલને વેચવા માટે તો વેચાણ વિભાગ, તો ઉત્પાદન વિભાગ અને વેચાણ વિભાગ, બરાબર, પ્રોડક્શન ડિપાર્ટમેન્ટ એન્ડ સેલિંગ ડિપાર્ટમેન્ટ, આ બંને વચ્ચે કોર્ડિનેશન, સંકલન કરવાનું કામ કરે છે કોણ? સેક્રેટરી. આગળ માટે આ સંકલન કરવા માટે તેની પાસે કાર્યાલય સંચાલનનું જ્ઞાન હોવું ખૂબ જરૂરી છે. અને સાથે રોજબરોજના કાર્યાલય સંચાલનમાં જે પ્રશ્નો ઉદ્ભવતા હોય એનો ઉકેલ લાવવા માટે પણ ઓફિસ સંચાલનનું જ્ઞાન ખૂબ જરૂરી છે. કે રોજબરોજના કાર્યાલય સંચાલનમાં જે પ્રશ્નો ઉદ્ભવતા હોય, બરાબર છે,
ઘણી વખત કર્મચારીઓ એમના કોઈ પ્રશ્નો ઉદ્ભવતા હોય, કર્મચારીને લગતા કોઈ પણ પ્રશ્નો કોઈ અન્ય કર્મચારીઓ એકબીજા કર્મચારીઓ સાથે, કંપની અને કર્મચારીઓ વચ્ચે કોઈ પણ આવા જે વહીવટી પ્રશ્નો ઉદ્ભવતા હોય તો એનો ઉકેલ લાવવા માટે બરાબર સેક્રેટરીએ એ કાર્યાલય સંચાલનનું યોગ્ય જ્ઞાન હોય તો કોઈ પણ પ્રશ્ન હશે એ સરળ રીતે એનો ઉકેલ લાવી શકશે. માટે કાર્યાલય એટલે ઓફિસ સંચાલનનું જ્ઞાન એનામાં હોવું ખૂબ જ જરૂરી છે. ત્યારબાદ મિત્રો સભા સંચાલનનું જ્ઞાન. હવે કંપની સેક્રેટરીએ સંચાલક મંડળની, જો કંપનીમાં અલગ અલગ સભાઓ બોલાવવામાં, મિટિંગ જેને અંગ્રેજીમાં આપણે કહીએ, અલગ અલગ મિટિંગ બોલાવવામાં આવે, એમાં કંપની સેક્રેટરીએ સંચાલક મંડળની, શેર હોલ્ડરની, ડિબેન્ચર હોલ્ડરની, લેણદારની વગેરે સભા ભરવાની હોય. કરજો ટીક. શેર હોલ્ડરોની સભા હિસાબી વર્ષના અંતે દર વર્ષે બોલાવવામાં આવે. ડિબેન્ચર હોલ્ડર અને લેણદાર બરાબર જે કંપની પાસે નાણાં ઉછીના આપેલા છે તો એમની જરૂર પડે ત્યારે સભા બોલાવવામાં આવે. અને સંચાલકો કોઈ ઠરાવ પસાર કરવા માટે સંચાલક મંડળની સભા બોલાવવામાં આવે. જનરલી આ બધું કાર્ય સંચાલક મંડળ જ કરે. ઘણાને એમ થાય કે સાહેબ સંચાલકોની સભા સેક્રેટરી બોલાવે તો એ સંચાલક કરતાં એ મુખ્ય વ્યક્તિ થયો. નહીં, સંચાલક એ પ્રથમ વ્યક્તિ થયો. સંચાલક સેક્રેટરીની નિમણૂક કરે છે. સેક્રેટરીને સંચાલક મંડળ જે કાર્ય સોંપે એ કાર્ય કરે છે. એટલે સંચાલક મંડળના નક્કી કર્યા મુજબ સંચાલક મંડળની સભા બોલાવવામાં આવે. એમ આ યાદ રાખજો. તો કંપની સેક્રેટરીએ કોની સભા બોલાવવાની હોય? સંચાલક મંડળની, શેર હોલ્ડરની, ડિબેન્ચર હોલ્ડરની, લેણદારોની. તો આ સભા બોલાવવાની હોય તો આ સભા પહેલાં, સભા પછી અને સભા દરમિયાન અલગ અલગ એની કાર્ય ફરજો હોય છે. કે સભા પહેલાં શું હોય તો કે જે તે સભ્યોની, શેર હોલ્ડરોની, ડિબેન્ચર હોલ્ડરોની, સંચાલક મંડળની જેની પણ સભા બોલાવવાની હોય તો એને નોટિસ મોકલવી, જાણ કરવી. સભા દરમિયાન જે પ્રશ્નો ઉદ્ભવતા હોય, જે પ્રશ્નો આવ્યા હોય એની નોંધ રાખવી. સભામાં કોણ હાજર રહેલા હતા, કોણ હાજર નથી રહેલા એની બધી નોંધ રાખવાની. સભા દરમિયાન કોઈ પણ પ્રશ્નો ચર્ચા થયા હોય તો એના મુદ્દાઓની ચર્ચા કરવાની. અને સભા પૂર્ણ થાય ત્યારબાદ સભા દરમિયાન જે પણ કાર્યો થયા હોય, એના ઠરાવ પસાર થયા હોય, એના સહી સિક્કા, એના દસ્તાવેજ ઘડતર, આ બધી બાબતોનું દેખરેખ રાખવાનું કામ એ સભા પછી સેક્રેટરીએ કરવાનું હોય છે. તો સભા પહેલાં, સભા દરમિયાન અને સભા પછી સેક્રેટરીની શું ફરજો હોય? તો સભા બોલાવવા માટે નોટિસ આપવી. એજન્ડા. એજન્ડા એટલે શું મિત્રો? તો કે એજન્ડા એટલે કાર્યસૂચિ. મેં આગળ પણ તમને કીધું હતું કે જ્યારે કંપની જે નોટિસ મોકલે, આ નોટિસમાં સભાનું કાર્ય કેવી રીતે થશે, કેવી રીતે કાર્ય કરવાનું છે એની ક્રમવાર યાદી, એને બરોબર છે શું કહેવામાં આવે છે મિત્રો? એજન્ડા. તો કંપની જે સભા બોલાવે છે, સભામાં કયા કાર્યો કરવાના છે બરોબર એની ક્રમવાર યાદી તૈયાર કરવામાં આવે. નોટિસમાં યાદી રજૂ કરવામાં આવે. મેં તમને અગાઉ પણ કીધું હતું કે કંકોત્રી આપણા ઘરે કોઈ સગાવાલાની આવે તો એ કંકોત્રીમાં યાદી આપી હોય કે કયો કાર્ય ક્યારે થશે બરાબર. ગ્રહ શાંતિ ને ભોજન સમારંભ ને વિદાય સમારંભ ને જે કંઈ આપણે કાર્ય, તો એની આખી યાદી આપી હોય જેને આપણે કાર્યસૂચિ અથવા એને એજન્ડા કહેવામાં આવે. તો એમ કંપની જ્યારે નોટિસ મોકલે, જેમ કંકોત્રી મળે એમ કંપની નોટિસ મોકલે તો એમાં આખી યાદી હોય કે ભાઈ કયું કાર્ય ક્યારે કરવાનું છે અથવા કયા પ્રશ્નો ઉપર ચર્ચા વિચારણા કરવાની છે. આની એક તમને સૂચિ આપેલી હોય, એને એજન્ડા કહેવામાં આવે. ત્યારબાદ મિનિટ્સ લખવી. આ સભા દરમિયાન થયું. મિનિટ્સનો મતલબ છે સભા નોંધ. યાદ રાખજો મિત્રો, આ બધા જ શબ્દો છે ને, એજન્ડા, નોટિસ, એ મિનિટ્સ, કોરમ, પ્રોક્સી, આ બધા ધોરણ 12નો આ પાઠ છે મિત્રો આખો બરાબર. કંપનીની સભા
આપણે 11 માર્કનો આ પાઠ અભ્યાસ કરવાનો છે અને એમાંના બધા પારિભાષિક શબ્દો છે. મિનિટ્સ એટલે સભા નોંધ. સભામાં જે કાર્યો ઉપર ચર્ચા વિચારણા થઈ હોય, પ્રશ્નો રજૂ થયા હોય, પ્રસ્તાવ રજૂ થયો હોય, પ્રસ્તાવ એટલે પ્રશ્ન, એમાં જે ઠરાવ પસાર થયો હોય, બહુમતીથી જે કાર્ય કરો એને ઠરાવ કહેવાય. તો આ બધી બાબતોની સભ્યો કેટલા હાજરિયા, કેટલા નથી હાજરિયા, આ બધી નોંધ રાખવાની પ્રક્રિયા એને મિનિટ્સ એટલે કે સભા નોંધ કહેવાય. ત્યારબાદ કોરમ. તો સભામાં ઓછામાં ઓછા કેટલા સભ્યો હાજર છે. ખાનગી કંપની અને જાહેર કંપની માટે નિયમ છે કે ખાનગી અને જાહેર કંપની માટે ઓછામાં ઓછા કેટલા સભ્યો હાજર હોય તો જ કંપની પોતાની સભા બોલાવી શકે, જેને ગણ સંખ્યા પણ કહેવામાં આવે છે, અથવા કાર્ય સાધક સંખ્યા પણ. કે કંપની જ્યારે સભા બોલાવે તો એમાં ઓછામાં ઓછા સભ્યો હાજર હોય તો ઓછામાં ઓછા હાજર રહેલા સભ્યોને કોરમ કહેવાય. સભામાં ઓછામાં ઓછા જે સભ્યો હાજર રહ્યા હોય તો જ કંપની પોતાનું કામ કાયદેસરનું કરી શકે. તો આ કાયદેસરનું કામ કરવા માટે જે ઓછામાં ઓછા સભ્યો હાજર રહ્યા હોય એને કોરમ કહેવાય. બરાબર છે. અને ત્યારબાદ મિત્રો પ્રોક્સી. હવે ઘણી વખત મુખ્ય સભ્ય છે, શેર હોલ્ડર છે, એ કંપનીની સભામાં હાજર ન રહી શકે તો એના વતી બીજાને સભામાં હાજર રહેવા માટેનો જે અધિકાર આપવામાં આવે એને પ્રોક્સી, ગુજરાતીમાં પ્રતિતાધિકાર, પ્રોક્સી અથવા ગુજરાતીમાં એને શું કહેશું, પ્રતિતાધિકાર કહેવામાં આવે છે. તો મિત્રો આ બધી જોગવાઈનું પાલન થાય, કંપની ધાર અને સભા સંચાલનનું આ યોગ્ય કાર્ય થાય એનું સેક્રેટરીને જ્ઞાન હોય તો સભા સંચાલન એ યોગ્ય રીતે કરી શકે. આમ સભા સંચાલન માટે બહુ અગત્યની બાબત મિત્રો, કોની સભા બોલાવવાની હોય, સંચાલક મંડળ, શેર હોલ્ડર, ડિબેન્ચર હોલ્ડર, લેણદાર વગેરેની સભા બોલાવવાની હોય. સભા પહેલાં, સભા દરમિયાન અને સભા પછી. તો નોટિસ મોકલવી, એજન્ડા તૈયાર કરવા સભા પહેલાંનું કાર્ય, મિનિટ્સ લખવી, કોરમ, પ્રોક્સી આ બધું સભા દરમિયાન. અને ત્યારબાદ જરૂરી બધી બાબતો યોગ્ય રીતે થઈ છે કે નહીં જોવાનું કામ એ સભા પછી. તો અહીંયા સભાનું યોગ્ય સંચાલન થાય છે કે નહીં એ જોવાનું કામ કંપની સેક્રેટરીનું હોય, માટે એને સભા સંચાલન કરવા માટેનું પણ પૂરતું જ્ઞાન હોવું જરૂરી છે. ત્યારબાદ મિત્રો વિવિધ કાયદાઓનું જ્ઞાન. હવે કંપની સેક્રેટરી કંપનીના જે પ્રશ્નો ઉદ્ભવતા હોય, કાયદાકીય પ્રશ્નો, તો આ પ્રશ્નોને સરળ રીતે હલ કરવા માટે, એનો ઉકેલ લાવવા માટે સેક્રેટરીને વિવિધ કાયદાઓનું જ્ઞાન હોવું ખૂબ જ જરૂરી છે. બરાબર. વર્તમાન સંસ્કૃતિમાં સેક્રેટરી પાસે વિવિધ કાયદાઓનું જ્ઞાન આવશ્યક છે, તો જ કંપનીનું સંચાલન એ અસરકારક રીતે કરી શકે. આ કાયદાઓમાં કયા કાયદા છે? કરજો ટીક મિત્રો. ભારતીય કરારનો કાયદો, કે ભારતીય કરાર, કોઈ કંપની અન્ય કોઈ કંપની સાથે કે વ્યક્તિ સાથે જ્યારે કરાર કરે તો એ કરાર મુજબ, એ એગ્રીમેન્ટ મુજબ કાર્ય થાય છે કે નહીં. જો એ કરારમાં કોઈ પણ પક્ષકાર ભંગ કરે તો જે તે જોગવાઈ મુજબ એ નુકસાન ભરપાઈ કરી આપવું પડે. સેબીનો કાયદો, સિક્યુરિટી એક્સચેન્જ બોર્ડ ઓફ ઇન્ડિયા. આપણે આગળ ઘણા બધા સબ્જેક્ટમાં, વિષયમાં ઘણી બધી જગ્યાએ તમને આ શબ્દ ભટકાશે. સેબી, જે કંપની શેર બહાર પાડવા માગતી હોય તો શેર બહાર પાડવા માટેના જે નીતિ નિયમ હોય, બરાબર, ધોરણ 12માં ભણીશું આપણે શેર બહાર પાડવા, એનો પહેલો જ પ્રકરણ છે સિક્યુરિટી એક્સચેન્જ બોર્ડ ઓફ ઇન્ડિયા. શેર બજાર ઉપર અને જે કંપનીઓ શેર બહાર પાડે છે તેની ઉપર અંકુશ રાખવા માટે ભારત સરકારે આ સેબીની સ્થાપના કરી છે. બરાબર. સિક્યુરિટી એક્સચેન્જ બોર્ડ ઓફ ઇન્ડિયા. માલ વેચાણ, સેલ ટેક્સ, હવે એને આપણે કહીએ છીએ જીએસટી, ગુડ્સ એન્ડ સર્વિસ ટેક્સ. તો એ કેવી રીતે કેલ્ક્યુલેશન કરવું, જે આપણે એકાઉન્ટમાં તમે ચેપ્ટર નંબર 3 એમાં અભ્યાસ જીએસટી વિશે, વસેક, વસ્તુ અને સેવાનો કર, પહેલાં એને સેલ ટેક્સ, બરાબર, ત્યારબાદ વેટ, વેલ્યુ એડેડ ટેક્સ, અને હવે આપણે એને જીએસટી, બરાબર છે, એક દેશ એક કર મુજબ જીએસટીનો હવે નિયમ લાગુ પડે છે. તો મિત્રો અહીંયા માલ વેચાણનો કાયદો, કેવી રીતે વસ્તુ વેચાય તેની ઉપર કેટલા ટકા ટેક્સ જીએસટી લાગશે. સ્ટેમ્પ ડ્યુટી એક્ટ, કંપની જ્યારે કોઈ પણ કરાર કરે, કોઈ પણ કાર્ય કરે તો એમાં જે સ્ટેમ્પ ડ્યુટી કેટલી લાગે, કોઈ પણ પ્રશ્ન ઉદ્ભવતા હોય તેમાં જે એને ડ્યુટી ભરવી પડે, એક પ્રકારનો ટેક્સ
બરાબર છે, વિદેશમાંથી માલ મંગાવે અથવા વિદેશમાં માલ મોકલે તો એને કેટલી ડ્યુટી ભરવી પડતી હોય એનું કેલ્ક્યુલેશન કેવી રીતે કરવું એની માહિતી. પ્રોવિડન્ટ ફંડ, કર્મચારીઓ પોતાના પગારમાંથી એક ફંડ તરીકે રકમ જમા કંપનીને કરાવે. જ્યારે કર્મચારીને જરૂરિયાત ઉદ્ભવે અથવા રિટાયર થાય ત્યારે આ ફંડની રકમ કંપનીને પરત કરવાની હોય તો આ પ્રોવિડન્ટ ફંડ કેવી રીતે અને એની ઉપર કેટલા ટકા વ્યાજનો દર કેવી રીતે આપવો એ બધી બાબતોનું જ્ઞાન. જામીનગીરી કરાર, બરોબર, તો મિત્રો જામીનગીરી કરાર, જામીનગીરી એટલે શેર, ડિબેન્ચર, બોન્ડ જેવી જામીનગીરીઓ. હમણાં શબ્દ આવ્યો ઉપર આપણે સેબી માટે મેં તમને કીધું એમ કે કંપની શેર, ડિબેન્ચર, બોન્ડ જેવી જામીનગીરીઓ બહાર પાડવા માગતી હોય તો એ કેવી રીતે બહાર પાડવા, એના માટે શું કરવું. સૌથી પહેલાં વિજ્ઞાપન પત્ર બહાર પાડવું. આઈપીઓ, ફર્સ્ટ ટાઈમ શેર ઇસ્યુ કરીને આઈપીઓ કહેવાય, સેકન્ડ ટાઈમ શેર ઇસ્યુ કરીને એફપીઓ કહેવાય. બરાબર, આગળ આપણે ભણીશું ત્યારે આ બધા શબ્દો. બરાબર, ધોરણ 11-12માં એકાઉન્ટ, બીએ, એસપી, કોઈ જગ્યાએ ઇકોનોમિક્સમાં આવા બધા શબ્દો આપણને ભટકાતા રહેશે. તો મિત્રો કંપની જ્યારે આ જામીનગીરી કોને કહેવાય યાદ રાખશું મિત્રો. જામીનગીરીઓ એટલે શેર, ડિબેન્ચર, બોન્ડ. શેર કે ડિબેન્ચર કે બોન્ડ, આપણે શેર, ડિબેન્ચર તે શબ્દ લખીએ. તો કંપની જ્યારે શેર કે ડિબેન્ચર બહાર પાડવા માગતી હોય તો એના કાયદાકીય નિયમો શું છે તેનું એને જ્ઞાન હોવું જોઈએ. વેટ એટલે મેં તમને કીધું મિત્રો કે અત્યારે આપણે સરકારે જીએસટીનો કાયદો લાગુ પાડ્યો છે, ગુડ્સ એન્ડ સર્વિસ ટેક્સ. એ પહેલાં વેટ, વેલ્યુ એડેડ ટેક્સ, મૂલ્ય વૃદ્ધિ વેરો. બરાબર, વસ્તુ માલ જ્યારે વેપારી વેચે, અહીંયા કંપની વેચે તો એની ઉપર વેટનો કાયદો લાગતો. સર્વિસ ટેક્સ, જ્યારે કંપની અથવા કોઈ પણ સર્વિસ આપે, જેમ કે આપણે કોઈ હોટલમાં જમવા જઈએ એટલે આપણે બિલમાં સર્વિસ ટેક્સ એડ થતું. હવે આપણે જીએસટી એડ થાય છે મિત્રો, આઈજીએસટી અથવા સીજીએસટી. બરાબર છે, એસજીએસટી અને સીજીએસટી અથવા આઈજીએસટી. બરાબર, તો એ રીતે અહીંયા આ કયો કાયદો ક્યારે કેવી રીતે લાગુ પડશે એનું કેલ્ક્યુલેશન કેવી રીતે કરવું એનું સેક્રેટરીને પૂરતું જ્ઞાન હોવું જરૂરી છે. આમ વિવિધ પ્રકારનું જોઈને ધારાકીય જ્ઞાન હોય તો સેક્રેટરી પાસે હોય તો સેક્રેટરી પોતાની કાર્યક્ષમ અને સરળ બને અને કંપનીના સંભવિત જે પણ કાનૂની મુશ્કેલીઓ આવે તો આ મુશ્કેલીઓમાંથી કંપની સેક્રેટરી એ કંપનીને બચાવી શકે, એનાથી દૂર રાખી શકે છે. તો કયા કાયદાઓનું જ્ઞાન હોવું જોઈએ? તો એક મિત્રો ભારતીય કરારના કાયદો, સેબીનો કાયદો, માલ વેચાણનો કાયદો, સ્ટેમ્પ ડ્યુટી એક્ટ, પ્રોવિડન્ટ ફંડનો કાયદો, જામીનગીરી કરારનો કાયદો, વેટ અંગેનો કાયદો અને સર્વિસ ટેક્સ. કુલ 8 પ્રકારના એના કાયદાકીય બાબતોનું જ્ઞાન હોય તો કંપની સેક્રેટરી છે એ કંપનીને કોઈપણ મુશ્કેલીમાંથી દૂર રાખી શકે છે. ત્યારબાદ મિત્રો આગળનો બહુ અગત્યનો મુદ્દો છે આર્થિક અને રાજકીય પ્રવાહ. આર્થિક એટલે જેને આપણે અર્થતંત્ર કહીએ મિત્રો. અત્યારે આપણે જાણીએ છીએ મિત્રો આજની પરિસ્થિતિ એટલી બધી ખરાબ છે કે કોઈ પણ કંપનીએ હાલના સમયમાં ટકી રહેવું ખૂબ એક કઠિન બાબત બની ગઈ છે. અને છતાં જો એ પરિસ્થિતિમાં ટકી શકે તો કંપની માટે એ બહુ મહત્ત્વની બાબત કહેવાય. આર્થિક એટલે અર્થશાસ્ત્ર સાથે સંકળાયેલી બાબત કે દેશના કોઈ પણ અર્થતંત્રને અસર થાય એટલે એની સીધી દેશની દરેક કંપનીઓ ઉપર થાય. રાજકીય પ્રવાહો બદલાય એટલે એની સીધી કંપનીઓ ઉપર પણ અસર થાય. તો કંપનીને આ આર્થિક અને રાજકીય પ્રવાહોથી વાકેફ કરતા રાખવાનું કામ એ કંપની સેક્રેટરી કરે છે. માહિતી વાંચજો. કંપની એ સમાજમાં અસ્તિત્વમાં આવે છે, માટે કંપની એ સમાજનો એક ભાગ છે. સમાજના વિવિધ પક્ષકારો સાથે કંપની સંકળાયેલી છે. ગ્રાહકો હોય, નેતાઓ હોય, ઉદ્યોગપતિઓ હોય, નાગરિક હોય, કોઈ પણ વ્યક્તિઓ હોય દેશના, તો દરેક વ્યક્તિ છે એ કંપની સાથે સંકળાયેલ છે. તેથી સેક્રેટરી એ વર્તમાન પ્રવાહોથી માહિતગાર રહે. જો મિત્રો ભવિષ્યમાં કેવો ફેરફાર આવશે એની માહિતી એનાથી આપણે વાકેફ રહેવું જરૂરી છે.
બરાબર, કે આજના સમયમાં પરિસ્થિતિ છે તો આવતા 5 વર્ષ પછી આમાં કેવી મંદી આવશે. ઘણી કંપનીઓ એવી છે કે જે આવતા 5-10 વર્ષ પછીનું વિચારીને ચાલે. જે કંપની આ વિચારી શકતી નથી એ કંપની નેસ્ત નાબૂદ થઈ જાય છે. બરાબર, જેમ કે કોડેક કંપનીનું નામ તમે સાંભળ્યું હોય, બરાબર છે. તો કોડેક કંપની, આ કોડેક કંપનીએ કેમેરા બનાવતી. એક સમયે એની પાસે 90% કેમેરા માટેનું માર્કેટ હતું, કે વિશ્વમાં જ્યારે 100 કેમેરા વેચાય એમાં 90 કેમેરા કોડેક કંપનીના હતા. પણ એણે બદલાતા પ્રવાહથી વાકેફ ન થયા કે ભાઈ આવતો જમાનો મોબાઈલનો છે, મોબાઈલ ટેકનોલોજી, એમાં કેમેરા જેવા આવી જશે કે અલગથી કેમેરા લેવાની કોઈ જરૂરિયાત જ ઉદ્ભવશે નહીં. પરિણામે આપણે જાણીએ છીએ આ કોડેક કંપનીનો હાલ બરાબર નેસ્ત નાબૂદ છે. તો જો એણે આ પોતાની જે ટેકનોલોજીમાં ફેરફાર કરી અને એને ઉત્પાદન કાર્ય બદલાતા પ્રવાહ મુજબ જો એને પોતાનો ધંધો વ્યવસાય બદલી નાખ્યો હોત, જેમ કે સેમસંગ કંપની ઇલેક્ટ્રોનિક આઇટમ બનાવતી કંપની, હવે મોબાઈલમાં પણ નામ છે. બરાબર, એક સમયે એને કોઈ મોબાઈલ વેચાણ નહોતું, ટીવી ફ્રીજ જેવી વસ્તુઓ જ વેચતા. આજે આપણે સેમસંગના મોબાઈલ પણ આપણે જાણીએ છીએ કે માર્કેટમાં અવેલેબલ છે. તો મિત્રો, આ બદલાતા પ્રવાહથી, પલટાતા પ્રવાહથી વાકેફ થઈ સંચાલક મંડળને જાણ કરી અને માર્ગદર્શન આપી અને લાભદાયી પરિસ્થિતિનું, કે કોઈ પણ પરિસ્થિતિનું નિર્માણ થાય, આવતા 5 વર્ષમાં કેવો બિઝનેસ ટ્રેન્ડ બદલાય. બરાબર, વ્યાપારમાં રોજબરોજ મિત્રો ફેરફાર થતા રહે, તો આ ફેરફાર મુજબ ધંધો કરવો પડે. હવે પહેલાંના સમયમાં બ્લેક એન્ડ વ્હાઇટ ટીવી આવતા, હવે કોઈ કંપની બ્લેક એન્ડ વ્હાઇટ ટીવી આવે તો એ વેચાશે નહીં. તો આ બધી બાબતોનું સેક્રેટરીને જ્ઞાન હોય તો કંપની માટે સેક્રેટરી છે એ ખૂબ જ લાભદાયી પરિસ્થિતિનું નિર્માણ કરી શકે. સમાજમાં પ્રવર્તમાન આર્થિક અને રાજકીય પ્રવાહો કંપનીને ચોક્કસપણે અસર કરે છે. બરાબર, સમાજમાં બરાબર પ્રવર્તમાન આર્થિક અને રાજકીય જે પ્રવાહો છે બદલાય છે. બરાબર, તો આ પ્રવાહો કંપનીને ચોક્કસ અસર કરે અને જો એને ટકી રહેવું હોય તો પ્રવાહોથી વાકેફ રહેવું વર્તમાન સમયમાં ખૂબ જરૂરી છે. ત્યારબાદ મિત્રો આગળ 7મો આપણને પોઈન્ટ આપેલો છે સાંપ્રત સમસ્યાઓનું જ્ઞાન. યસ, તો સેક્રેટરીએ વર્તમાન પ્રવાહને સાંપ્રત પ્રવાહોથી માહિતગાર થવું ખૂબ જરૂરી છે. કારણ કે સાંપ્રત એટલે વર્તમાન. બરાબર છે. આ સમસ્યાઓ કંપનીના વિકાસ ઉપર અસર કરે છે. વર્તમાનમાં માનો કે અત્યારે વર્તમાનમાં આપણે જાણીએ છીએ કોરોનાની પરિસ્થિતિને લીધે ઘણા બધા ધંધા રોજગાર બંધ થઈ ગયા. તો આ વર્તમાનની પરિસ્થિતિને ધ્યાનમાં રાખી હવે ટકી રહેવા માટે શું કરવું, કેવી મહેનત કરવી, કેવી રીતે ધંધાને આ પરિસ્થિતિમાંથી ઉગારવી, બરાબર, એનું જ્ઞાન. જેમ કે તમને એક ઉદાહરણ આપ્યું છે, આસામમાં ખનિજ તેલ ઉપર નિકાસનો પ્રતિબંધ ત્યાંના કેટલાક સ્થાનિક સંગઠનોએ મૂક્યો. તો સાંપ્રત સમસ્યાની ઊભી થયેલી પરિસ્થિતિ અનુસાર સેક્રેટરી સંચાલક મંડળને યોગ્ય માર્ગદર્શન આપી અને ભવિષ્યમાં થનારી આવી સમસ્યા, માનો કે કોઈ પ્રશ્ન ઉદ્ભવે કે ભાઈ આ હવે પછીના 3 વર્ષ પછી કોઈ આવી ભયંકર પ્રશ્ન ઉદ્ભવશે, મંદી ઉદ્ભવશે, તો એને અત્યારે વર્તમાનમાં, સાંપ્રત એટલે વર્તમાનમાં ધ્યાનમાં રાખે કે આ પરિસ્થિતિ ધીમે 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 બરાબર છે એ એટલી પ્રવર્તતી જાય કે આવતા 5-10 વર્ષ પછી આપણે કંપની બંધ કરવાની હાલત આવે. એના કરતાં જો વર્તમાન સમસ્યા છે સાંપ્રત સમસ્યા, એનો ઉકેલ અત્યારથી લાવી દેવામાં આવે તો ભવિષ્યમાં આપણે કોઈ પણ પરિસ્થિતિ હશે એમાં આપણે ટકી શકીશું. તો મિત્રો અહીંયા સાંપ્રત સમસ્યાનું જો એને જ્ઞાન હોય તો એ કંપનીને ચોક્કસપણે ઉગારી શકે છે. ત્યારબાદ અંગ્રેજી ભાષા ઉપર પ્રભુત્વ અને અન્ય ભાષાનું જ્ઞાન. અંગ્રેજી ભાષા પર પ્રભુત્વ અને અન્ય ભાષાઓનું જ્ઞાન. હવે આપણે જાણીએ છીએ કંપનીની બધી બાબતો છે અંગ્રેજીમાં આવતી હોય છે. હવે અંગ્રેજી ભાષાને કોમન લેંગ્વેજ તરીકે ગણવામાં આવે તો એની પાસે જો અંગ્રેજી લેંગ્વેજ ઉપર પ્રભુત્વ હોય, એને
અંગ્રેજી ભાષા ઉપર પકડ હોય તો એ સરળતાથી કોઈ પણ પ્રશ્નો હલ કરી શકે. આ સાથે કંપની અન્ય દેશ જે દેશ સાથે કોઈ પણ પ્રકારનો વ્યાપારિક સંબંધ ધરાવતા હોય તો એ દેશની ભાષાઓનું પણ જો એને જ્ઞાન હોય તો એ કંપની માટે સેક્રેટરી માટે ખૂબ જ સારું યોગ્ય જણાય છે. કંપનીના બધા જ કામકાજ અંગ્રેજી ભાષામાં ચાલે છે. બરાબર, આપણે જાણીએ છીએ કે કોઈપણ કંપનીની બધી જ બાબતો છે એ અંગ્રેજી ભાષામાં ચાલતી હોય. સેક્રેટરીએ જુદા જુદા પક્ષકારો સાથે જ્યારે કંપની વતી પત્ર વ્યવહાર કરવાનો હોય તો તેણે અંગ્રેજી ભાષામાં જો મહારત હાંસલ કરેલી હોય તો એ સરળતાથી કાર્ય કરી શકશે. કે અંગ્રેજી ભાષાનું પ્રભુત્વ સેક્રેટરીનું હોવું ખૂબ જરૂરી છે, કારણ કે કંપનીની બધી જ બાબતો છે એ અંગ્રેજી ભાષામાં હોય તો એને સમજવા માટે, એને સરળ રીતે ઉકેલ લાવવા માટે એને અંગ્રેજી ભાષાનું જ્ઞાન હોવું ખૂબ જરૂરી છે. સાથે કંપનીનો વિસ્તાર થતાં વિદેશી કંપનીઓ સાથે પણ જો એને કાર્ય કરવાનું હોય તો એવા સમયે જે વિદેશી કંપની જે દેશની કંપની હોય એ દેશની કંપની સાથે કાર્ય કરવા માટે કંપની સેક્રેટરીએ એ વિદેશી ભાષાનું પણ જ્ઞાન હોય તો એ કરાર કરવામાં એને મદદરૂપ બનશે. આમ અંગ્રેજી ભાષા અને સાથે અન્ય દેશની ભાષાઓનું પણ જો સેક્રેટરીને જ્ઞાન હોય તો એ કાર્યમાં સરળતાથી સફળતાથી કાર્ય કરી શકશે. ત્યારબાદ 9મો પોઈન્ટ છે મિત્રો, જનસંપર્ક. હવે કંપનીનું અગત્યનું બાબત છે મિત્રો, કંપની પોતે માલ વેચવા માટે કોનો સંપર્ક કરે? લોકોનો. કંપનીનો માલ વેચાય ક્યારે? જ્યારે લોકો માલ ખરીદે. તો લોકોના સંપર્કમાં રહેવા માટે, બરાબર, લોકોને કંપનીની બધી બાબતો મગજમાં બેસાડવા માટે જનસંપર્ક કરવો જરૂરી છે મિત્રો. નેતાઓ શું કરે છે? લોકોને પોતાની વાત મગજમાં બેસાડવા માટે એ સભા ભરે છે. એમ અહીંયા કંપની છે એની બધી બાબતો છે એ લોકો સુધી પહોંચાડવા માટે જનસંપર્કમાં રહેવું જરૂરી છે. આ કામ કંપની વતી કોણ કરે? કંપની સેક્રેટરી. સેક્રેટરી કંપનીના જુદા જુદા પક્ષકારો સાથે કાર્ય કરવાનું હોય, તેથી તેમની જોડે સંપર્ક જરૂરી છે, જેથી તેમનામાં વિશ્વાસ, લોકોમાં વિશ્વાસ ક્યારે જળવાય? જ્યારે કંપનીની સાથે સંકળાય. હવે માનો કે કંપની સંપર્ક જ મૂકી દે, બરાબર છે, તો લોકોમાં એક વિશ્વાસ નહીં રહે કે ભાઈ આ કંપની હવે ઉઠી જશે, આ કંપની બંધ થઈ જશે, આપણે એમાં નાણાં રોકાય નહીં, બરાબર છે. લોકોનો વિશ્વાસ ટકી રહેવા માટે કંપનીએ સતત લોકોના સંપર્કમાં રહેવું ખૂબ જરૂરી છે. કંપની સેક્રેટરી જો યોગ્ય જાહેર સંપર્કનો જ્ઞાનનો ઉપયોગ કરે તો લાંબા ગાળા સુધી કંપનીની પ્રતિષ્ઠામાં વધારો થાય, બરાબર. કંપનીનો લાંબા ગાળા સુધી એનો વિશ્વાસ છે લોકોમાં ટકી રહે એટલે એની પ્રતિષ્ઠા વધે. તેથી સેક્રેટરીને જનસંપર્કનું જ્ઞાન હોવું પણ ખૂબ જ જરૂરી છે. ત્યારબાદ મિત્રો 10મી લાયકાત, કોમ્પ્યુટર અને અન્ય ઇલેક્ટ્રોનિક સાધનોનું જ્ઞાન. આજના આધુનિક યુગમાં અને અન્ય ઇલેક્ટ્રોનિક સાધનોનું જ્ઞાન. આજે આપણે જાણીએ છીએ બધી જ બાબતો મિત્રો કોમ્પ્યુટર ઉપર. આપણે કોઈ પણ કંપનીમાં કોઈ પણ ઓફિસમાં જાઓ તો કોમ્પ્યુટર ઉપર જ કાર્ય કરવામાં આવે છે. કોઈ પણ આપણે ઇલેક્ટ્રોનિક સાધનો આપણે આ જાણીએ છીએ, કોઈ પણ ખરીદ વેચાણ કે કોઈ પણ વહીવટી બાબતો છે ઓનલાઈન થઈ ગઈ છે. તો આ બધી જ બાબતોનો કેવી રીતે ઉપયોગ કરવો એનું જ્ઞાન આજે સેક્રેટરી, આ તો સેક્રેટરીને મિત્રો આપણા માટે પણ આ ખૂબ જ જરૂરી છે, કારણ કે આજ આપણે જાણીએ છીએ બધી જ બાબતો છે એ ઓનલાઈન કોમ્પ્યુટર દ્વારા, લેપટોપ દ્વારા, મોબાઈલ દ્વારા થઈ રહી છે. તો આનો કેવી રીતે ઉપયોગ કરવો સરળતાથી, બરાબર, જેથી વહીવટી પ્રશ્નો આપણે સરળતાથી ઉકેલ લાવી શકીએ. તો આ માટે ખૂબ જ સેક્રેટરી પાસે કમ્પ્યુટર કે અન્ય ઇલેક્ટ્રોનિક સાધનોનું જ્ઞાન હોવું જરૂરી છે. વિકસિત સમાજમાં આધુનિક સમયમાં કંપનીઓમાં કોમ્પ્યુટર વર્તમાન સમયની જરૂરિયાત છે. કોમ્પ્યુટરમાં જ બધી જ બાબતો હોય છે, કારણ કે કોમ્પ્યુટર દ્વારા શેર હોલ્ડર, ડિબેન્ચર હોલ્ડર, સંચાલક મંડળ અને કંપનીની બધી જ બાબતો, પક્ષકારો વિશેની વિશાળ માહિતી સંગ્રહ કરી શકાય છે. કારણ કે જે પણ માહિતી સંગ્રહ કરવી, બધી જ માહિતી, ડેટા આજે આપણે જાણીએ છીએ કોમ્પ્યુટરમાં સંગ્રહ કરવામાં આવે. તો કોમ્પ્યુટરનો કેવી રીતે ઉપયોગ કરવો, કેવી રીતે એમાં માહિતી સંકળાયેલી છે તે કેવી રીતે જોવી, કોને કેવી રીતે માહિતી મોકલવી, ઈમેલ કેવી રીતે કરવો, બરાબર છે.
જેના કારણે સમય, સાધન અને માનવ શ્રમનો બચાવ થાય છે. તો આ માટે કોમ્પ્યુટરનું જ્ઞાન હોવું જરૂરી છે. સાથે સેક્રેટરી પાસે ઓફિસ સંચાલનમાં વપરાતા વિવિધ સાધનો હોય, ઇલેક્ટ્રોનિક સાધનો હોય, ડિવાઇસ, અલગ અલગ ઇલેક્ટ્રોનિક સાધનો આવતા હોય છે મિત્રો. હવે તો આ સાધનો જો યોગ્ય રીતે, જેમ કે આપણે કેમેરા, જેમ કે આપણે કોઈ કર્મચારી હાજર થાય તો એને હાજરી માટે થંભ લેવા માટેનું મશીન આવે, એનો કેવી રીતે ઉપયોગ કરવો, બરાબર છે. તો આ કોઈ પણ ઇલેક્ટ્રોનિક આવા સાધનો છે, એક જો એનો ઉપયોગ કરતાં એને આવડતો હશે તો કર્મચારીઓ જે ગેરશિસ્ત હશે, ગેરહાજર રહેતા હશે, મોડા આવતા હશે, તો આવી બધી બાબત ઉપર અંકુશ રાખી શકાય. માટે આવા ઇલેક્ટ્રોનિક સાધનોનું જ્ઞાન પણ એની પાસે હોવું જરૂરી છે. આમ સેક્રેટરી પાસે મિત્રો લાયકાત, સેક્રેટરીની લાયકાત 4 માર્કનો પ્રશ્ન આપણે આ બીજા પાઠમાં તમારે અહીંયા નોંધ કરી લેવાની છે, ચેપ્ટર નંબર 2માં. બરાબર છે કે સેક્રેટરીની લાયકાત જણાવો, 4 અથવા 5 માર્કનો પ્રશ્ન છે. તો સૌથી પહેલાં મિત્રો સેક્રેટરીની લાયકાતમાં શૈક્ષણિક લાયકાત, ખાસ કરીને CS, બરાબર, એટલે IC, બરાબર, ICSI એટલે ઇન્સ્ટિટ્યૂટ ઓફ કંપની સેક્રેટરી ઓફ ઇન્ડિયાનું પ્રમાણપત્ર. એની સાથે એને કાયદાકીય બાબત માટે LLB કરેલું હોય તો એ વધારે સારું છે, બરાબર. ત્યારબાદ હિસાબી વ્યવસ્થા, કંપનીના હિસાબો ચોક્કસપણે સમયસર લખાય, ઓડિટ થાય એ જોવાનું કામ. કાર્યાલયના વિવિધ જે દેખરેખ કરવાની હોય વિવિધ વિભાગો ઉપર, તો એ બધા વચ્ચે સંકલન કરવા માટે કાર્યાલય સંચાલનનું જ્ઞાન હોવું જરૂરી છે. અલગ અલગ શેર હોલ્ડર, સંચાલક મંડળ, ડિબેન્ચર હોલ્ડર, લેણદારની સભા બોલાવવાની હતી, સભા દરમિયાન, સભા પછી કે સભા પહેલાં એ કાર્ય ચોક્કસપણે થાય તો એ જોવાનું જ્ઞાન એનામાં હોવું જોઈએ. વિવિધ કાયદાઓ, 8 પ્રકારના કાયદાઓની આપણે ચર્ચા કરી, તો એ કાયદાઓ મુજબ કંપનીનું કાર્ય થાય એ જોવાનું કામ. આર્થિક અને રાજકીય પ્રભાવો જે બદલાતા રહે અથવા સાંપ્રત સમસ્યાઓ, જે વર્તમાન સમસ્યાઓ છે એનો ભવિષ્યમાં શું પ્રશ્ન ઉદ્ભવે, તો આર્થિક અને રાજકીય પ્રવાહ અને સાંપ્રત સમસ્યાઓનું એને જો જ્ઞાન હોય તો ચોક્કસપણે એ કંપનીને મુશ્કેલીમાંથી દૂર રાખી શકે. કંપનીની બધી જ બાબતો અંગ્રેજી ભાષામાં થતી હોય, વિદેશી કંપની સાથે કાર્ય કરવાનું હોય તો એ ભાષા, અન્ય દેશની એ વિદેશી ભાષાનું પણ એને જ્ઞાન હોવું જરૂરી છે. જનસંપર્ક, લોકોને વિશ્વાસ ટકાવી રાખવા માટે કંપનીએ લોકોના સંપર્કમાં રહેવું, તો આ સંપર્ક કેળવવાનું કાર્ય કંપની વતી સેક્રેટરીએ કરવાનું હોય. અને આજના સમયમાં, આધુનિક સમયમાં કંપનીનું બધું જ કાર્ય કોમ્પ્યુટરમાં થતું હોય, માટે કોમ્પ્યુટરની બધી જ બાબતો, કોમ્પ્યુટરમાં બધી જ બાબતો સંગ્રહ થતી હોય તો એનો કેવી રીતે ઉપયોગ કરવો એના માટે કોમ્પ્યુટરનું જ્ઞાન. અને ઇલેક્ટ્રોનિક જે ડિવાઇસ, સાધનો આવે છે કે જેનાથી કર્મચારી ઉપર આપણે ધ્યાન રાખી શકાય, કોઈ પણ વહીવટી પ્રશ્નો ઉદ્ભવતા હોય તો એનાથી આપણે ઉપયોગ કરી શકાય, તો આવા ઇલેક્ટ્રોનિક સાધનોનું જ પણ એને જ્ઞાન હોય તો એ કંપની માટે ખૂબ સારી બાબત છે. આમ સેક્રેટરીની મિત્રો અહીંયા લાયકાત કુલ 10 મુદ્દા આપેલા છે. 4 અથવા 5 માર્કમાં પ્રશ્ન પૂછાય તો મિત્રો પેજ નંબર 82 પર આપેલો છે, આપ નોટ ડાઉન કરી લેશો, બરાબર છે. અને હવે પછીના આપણા વિડીયો લેક્ચરમાં આપણે આગળનો આપણો જે પ્રશ્નનો ટૉપિક છે એની આપણે ચર્ચા કરીશું, બરાબર છે. નમસ્કાર, જય મહાદેવ.